ધોળકા શહેરમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉત્થાન અને શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય પ્રકલ્પો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. ડોક્ટર બી.આર. આંબેડકર સમાજ ભવન ખાતે બાબા સાહેબ આંબેડકરની પંચધાતુ પ્રતિમા, માતા રમાબાઈ આંબેડકર વાંચનાલય, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ, સમૂહ લગ્ન, ફ્રી મેડિકલ કેમ્પ અને વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તાજેતરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભીમ ડાયરો અને સમતા ફિઝિયોથેરાપી ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સામાન્ય જનતા માટે માત્ર 80 રૂપિયાના ટોકન દરે પેશન્ટ આવી રહ્યા છે અત્યારે, જેમ કે ઘૂંટણનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, ખભાની તકલીફ હોય, કમરનો દુખાવો, એવા અદ્યતન બધી જ જાતના પેશન્ટ અત્યારે આવી રહ્યા છે અને એમને અમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવે લોકો. અમે અમારું ક્લિનિક મધ્યા રોડ ઉપર આવેલું છે, બટ લોકો કલીકુંડ પાછળના એરિયામાંથી પણ આવે છે. અરે અહીંયા જે ટેબલ છે એ બેનને શું તકલીફ? અત્યારે સ્ટાર્ટ થયું છે તો આવે છે. એમને દુખાવામાં આરામ છે? એમને દુખાવામાં 20 થી 30% જેટલો અત્યારે આરામ થયો છે 2 થી 3 દિવસ. બેન આપનું નામ? નસ દબાઈ છે ને એટલે તમે આ સંસ્થામાં આવ્યા પછી કેવું અનુભવ? મને સારું લાગે. સંસ્થા તરફથી સંસ્થા તમને તરફથી આ બેને પણ એમની સરસ સેવા માટે કરી. સેવા કરે છે તમને યોગ્ય લાગે? હા,
એમને હાલ પર વધારે લાગશે. બેન, તમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા છો? તમે કયા ગામથી આવ્યા છો? અહીંયા ધોળકામાંથી આનંદ પાર્ક આવ્યું. આ ટ્રીટમેન્ટથી મશીનના બધા કામ કરવાથી મને સારું લાગે. તમે અહીંયા કેટલા વખતથી આવો છો? 4 5 દિવસ. 4 5 દિવસ. તમને અહીંયા આવ્યા પછી આ જે સમતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતું અને સવારમાં એમને મને પ્રેક્ટિસ પણ કરાવી અને ફરી પણ મને એવું લાગ્યું કે મારા બેન જોડે જવું છે તો હું સવારમાં પણ આવી અને 2 કલાક પછી ફરી પાછી પણ આવી. એમની ટ્રીટમેન્ટથી મને ઘણું બધું સારું લાગ્યું અને તારા ફેર પણ છે. મને થોડુંક સંસ્થાનો અને એની એજ્યુકેશન ટ્રસ્ટ વિશેનો પરિચય આપશું. સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધોળકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ અને જે ક્લિનિકના સૌજન્યદાતા હતા એવા
અંગેની વધારે સુવિધા પૂરી પાડીશું.